નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અમારો એક વિસ્તૃત અહેવાલ. ચિંતામણી શબ્દ સાંભળતા જ લોકોને એમ લાગશે કે ચિંતા હરનાર ચિંતામણી સ્વામીનું મંદિર રાજપુર ગોમતીપુરમાં આવેલું છે. ત્યાંના ચિંતામણી દાદાના ભક્તો જૈન સમાજને પૂછતા તેમણે જણાવ્યું કે આ ચિંતામણી દાદાનું મંદિર 400-500 વર્ષ ઉપરાંત જૂનું છે. આ અમે ઓરલ કહીએ છીએ, પણ શાસ્ત્રોક્ત મુજબ ચિંતામણી દાદા વર્ષો પહેલાં અહીંયા સ્થાપિત થયા હતા. અમદાવાદની સ્થાપના નથી ત્યારથી સ્થાપિત થયેલા હતા. હવે કોણ ચોરી ગયું કે કોણ તોડી ગયું? ભગવાન ચિંતામણીની મૂર્તિઓ, મહાવીર સ્વામીની મૂર્તિઓ કાપી કટરથી કોણ લઈ ગયું? ભક્તોમાં રોષ છે. ચાલો વિસ્તૃત વાત કરીએ તેમના ભક્તોથી કે કેવી રીતે આ વર્ષો જૂના હેરિટેજમાં ગણાતા તેવા ચિંતામણી દેરાસરની મૂર્તિઓ મધ્યરાત્રિએ 3 વાગે કેવી રીતે પોલીસ પ્રશાસન અને મિનિસ્ટરો અને બિલ્ડરોની મિલીભગતથી રાત્રે 3 વાગે કેવી રીતે કાઢવામાં આવી? જો કાયદેસર હોય, કાયદેસર એની સ્થાપના કરવાની હોય તો આ મૂર્તિઓ તેમના સમાજના જૈન આચાર્ય દ્વારા વિધિવત રૂપે અહીંથી ખસેડી અને બીજે લઈ જશે. પણ આ મંદિર દેરાસર જૂનું હોવાથી અને એક બિલ્ડર રત્નમણી નામ આપ્યું છે ત્યાંની પ્રજાએ, એવું કહ્યું કે રત્નમણી બિલ્ડરના મકાન ના વેચાતા સિલજમાં. આ બિલ્ડરની જોડે સાંઠગાંઠ સરકાર અને બધાએ કરી અને ભગવાનની મૂર્તિ લઈ ગયા અને પોતાનો માલ વેચવા માટે ભગવાનને સેલ્સમેન બનાવી રહ્યા છે આ લોકો. હર્ષ સંઘવી, ગુજરાતના ગૃહમંત્રી, આ પ્રજા અને તમારો સમાજ તમને પૂછે છે કે તમારી પોલીસ એક નાની દીકરી, ખાલી એક તમારા ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ એક લેટર ટાઈપ કરે છે જેનો કોઈ ગુનો નહોતો, છતાં તમારી પોલીસે તેનો વરઘોડો અને સરઘસ કાઢ્યું. તો આ ભગવાનની મધ્યરાત્રિએ મૂર્તિ કટરથી કાપીને લઈ જનારા ઉપર અને તમારા જ સમાજના, તો શું આમના ઉપર પણ વરઘોડો નીકળશે? કે પછી વરઘોડા તો સાહેબ તમારા વિરુદ્ધમાં હોય તેના જ નીકળે, બાકી કાયદો અને વ્યવસ્થા મરી પરવાળી છે. લોકશાહી ભારતમાં મરી પરવાળી છે. કેમ કે હવે તો તમારું રાજાશાહી રાજ હોય તેવું થઈ ગયું છે કે ભગવાનને પણ કાપીને લઈ જાય છે, ઢસડીને લઈ જાય છે. સલાહ મરી પડો તમે. તમારામાં જરા પણ અક્કલ હોય તો આવી રીતે મધ્યરાત્રિએ દોરડા બાંધીને કોઈની આસ્થાને ઠેસ પહોંચાડીને ભગવાનને ના લઈ જવાય. છાતીએ બાંધીને રૂપિયા તમે ઉપર નહીં લઈ જાઓ. હર્ષ સંઘવી પણ નહીં લઈ જાય. જો હર્ષ સંઘવી તમારા જ સમાજના છે તેવું એણે જણાવ્યું. જો હર્ષ સંઘવી આ ગુનેગારોને જેલની અંદર નહીં નાખે તો આ પ્રજા ગાંધી ચિંધ્યા અને અહિંસાના માર્ગ ઉપર ભગવાનના શરણે બેઠી છે. ધ્યાન રાખજો, તમારા પરિવારમાં પર દુઃખનો આફત ના પડી જાય. જોતા રહો અમારો અહેવાલ. નામ શું છે? વિધિ જૈન. આપ કેટલા વર્ષથી અહીંયા દેરાસરે દર્શન કરવા આવો છો? કેટલા વર્ષ કયા સ્થળથી આપ દર્શન કરવા આવો છો અને શું કયા પ્રકારે તમારી આસ્થા મંદિર સાથે જોડાયેલી છે? મારો બોર્ન જ ગોમતીપુરમાં થયો છે અને મને પહેલેથી શ્રદ્ધા છે. જ્યાંથી મારો બોર્ન થયો ને એ દિવસથી મને ગોમતીપુર અને ચિંતામણી દાદા એટલી શ્રદ્ધા છે ને. 22 યર્સ મને અહીંયા થયા ગોમતીપુરમાં, પણ એટલી શ્રદ્ધા છે ને કે બસ મારા દાદાને પાછા ગમે તે રીતે લાવો ને લાવો જ બસ. અને અમે લોકો બસ એમને લાવીને પાછી બસ પૂજા કરી અને દર રવિવાર ચાલુ થતા થઈ જઈએ ને, બસ એ જ અમારી શ્રદ્ધા છે. અહીંથી શું કામ લઈ ગયા એ લોકો? આપનું નામ શું છે? અમીનાબેન. પણ આવી રીતે ના લઈ જવાય. અહીંથી કોઈના ઘરથી બેઘર ના કરાવાય.
આ આપણા માણસને કોઈને ઘરથી બેઘર કરીએ એવી રીતે ભગવાનને ના કરાવાય. એમને સમજ પડશે કે નથી પડતી, આવી રીતે ના કરાવાય. અમે આટલા વર્ષથી રહીએ છીએ, કોઈક દિવસ કોઈને કોઈ તકલીફ નથી, તો આવી રીતે ના કરાવાય. એ લઈને ત્યાં પાછે એમને ઘરે મૂકી દો મંદિર ઉપર. મારું નામ અમીશ છે. હું અમિતભાઈ શાહની સામે જ રહું છું, બરાબર છે. હવે અમિતભાઈ શાહ એમ કહે છે કે આ જૂનું દેરાસર નથી. એ અહીં આવીને જોવે અને કોઈ બી મહાત્માને પૂછે, અને મહાત્મા એટલે ગચ્છાધિપતિ જો એવું કહી દે કે આ 400 વર્ષથી વધારે જૂનું દેરાસર નથી, તો તમે કોઈ એમ કરવાનું. આ તદ્દન ખોટી વાત છે. આ પોલિટિકલી આખો સ્ટન્ટ છે. અહીંથી ભગવાનને લઈ જવાનો. તમને ખબર છે ભગવાન ક્યાં બેસે? દેરાસરમાં બેસે. સિલત જાઓ તમે અને જુઓ, ત્યાં અંડર કન્સ્ટ્રક્શન સાઇટ છે અને ત્યાં ભગવાનને રૂમમાં બેસાડેલા છે. અમે ત્યાં ગયા હતા, એમ કીધું દેરાસર બંધા 3 વર્ષ થશે. તો આટલી ઉતાવળ એમને કેમ કરી અને લઈ જવાતા? ચલો લઈ જવાતા, બધી વાત એમની સાચી. તો દેરાસર બનાવ્યા પછી ભગવાનને લઈ જવાય. બીજું, અત્યાર સુધી જેટલા પણ દેરાસરો ઉઠાયા છે એ લોકોએ, એ બધા દેરાસર બનાવ્યા પછી ઉઠાયા છે, પહેલાં નથી ઉઠાયા. અને અહીંયા લોકોને ખાલી બોલીને, અને બીજું કે અહીંના કાઉન્સિલર અંદર એવું કહે છે મારા સાહેબની સામે કે જો મુસ્લિમ સમાજથી અગવડ પડતી હોય અને જો તમે લઈ જતા હોય આ દેરાસર, તો ના લઈ જતા દેરાસર, એવું બોલેલા છે. રેકોર્ડિંગ છે, ઓન રેકોર્ડિંગ. અને હવે એમ કહે છે કે મુસ્લિમ સમાજને લીધે અહીંથી દેરાસર આ લોકોએ હટાવ્યું. તદ્દન ખોટી વાત છે. અમિત શાહ સાહેબ, ધારાસભ્ય અમિત શાહ એવું કીધું કે અગાઉ ચીમનભાઈની સરકારમાં બરાબર કરસાની પોળમાંથી ભગવાનને લઈને પ્રેરણાથી દેરાસરમાં બિરાજમાન કર્યા હતા. બરાબર. તો આની અંદર પણ એ થઈ શકે, કેમ કે આજુબાજુમાં મુસ્લિમ સમાજ બિરાજમાન છે, તો ભગવાન અમારા મુસ્લિમ સમાજની વચ્ચે છે, તો લોકોને દર્શન કરવામાં અગવડતા પડતી હોય તેવું અમિત શાહ સાહેબનું માનવું અને મંતવ્ય છે. તો આપનું શું કહેવું છે? અડધી રાતે ભગવાનને ના લઈ જવાય. બીજી એક વસ્તુ છે, ચલો તમે ભગવાનને લઈ ગયા, મુસ્લિમ સમાજની વચ્ચે હતું દેરાસર, તમારે અહીંયા બોર્ડ મારવું પડે કે અમે 2 મહિનામાં કે 2 વર્ષમાં અમે આ પ્રતિમા જે લઈ જઈશું રાત્રે 2 વાગે કટરથી કાપીને, કોઈની જાણ બહાર. રવિવારે 500 માણસ આવે છે, 500 માણસને તમે પૂછશો ને તો એક માણસને પણ ખબર નથી કે અહીંયાથી મૂર્તિ ઉત્થાપન કરવાની છે. તદ્દન ખોટી વાત છે. અહીંયા ક્યાંય કોઈને જણાવ્યું નથી. અને આ એક આખો પોલિટિકલ સ્ટન્ટ છે. ત્યાં ફ્લેટ વેચાઈ જાય, ભગવાન હોય ને ત્યાં જઈનો ફ્લેટ લઈ લે. ભગવાનનું દેરાસર હોય ત્યાં જઈનો ફ્લેટ લઈ લે, એટલે 1.5 કરોડનો ફ્લેટ 2 કરોડમાં લઈ લે. એટલે આ આખું, હા બસ, ભગવાનને સેલ્સમેન બનાવી અને ત્યાં ફ્લેટ વેચવા માટે જ ભગવાનને લઈ ગયા છે. મને એમ કહો, દેરાસર વગર ભગવાનને લઈ જવાય કે નહીં? અમિત શાહ સાહેબને પૂછજો, એટલે એ જવાબ આપશે તમને. આપે પોલીસ ફરિયાદ કરી છે કે શું? પોલીસ તરફથી આપને શું પ્રતિસાદ મળ્યો છે? જો અહીંના લોકોએ પોલીસ ફરિયાદ કરવાનો ટ્રાય કર્યો તો 100 નંબર પર, અહીંયા પોલીસ ફરિયાદ કરવાનો ટ્રાય કર્યો તો 100 નંબર પર ફોન પણ કરવામાં આવ્યો હતો, પણ એ લોકો કયા કારણસર અમારી ફરિયાદ લેતા નથી. આજે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપેલું છે, એમાં લખેલું છે કે આ લોકોએ ફરિયાદ હજુ અમારી લીધી નથી. ફરિયાદ કેમ નથી લેવાઈ એનું કારણ શું કંઈક જણાયું છે પોલીસે કે કલેક્ટર કચેરીમાંથી આપને કોઈ એવો પ્રતિસાદ મળ્યો છે કે તમારી ફરિયાદ કેમ નથી લેવાતી? ફરિયાદ નહીં લેવાના કોઈ અંદરખાને રીઝન હશે, એટલે આપણે એવું કહી શકીએ પોલિટિકલ સ્ટન્ટ જ છે. એમાં આપને કોની ઉપર શંકા છે કે આ પોલિટિકલ સ્ટન્ટ કોની દ્વારા થયેલો હોઈ શકે? આની અંદર જુઓ, હું તમને કહું કે અહીંયા કોંગ્રેસના કાઉન્સિલર, કોંગ્રેસના કોર્પોરેટરો એવું બોલ્યા હતા કે મુસ્લિમ સમાજથી અગવડ પડતી હોય તો તમે ના લઈ જતા, અને લઈ ગયા કોણ? જૈનોને ટ્રસ્ટીઓ જ લઈ ગયા છે. આ એક જાતનું ભગવાનને સેલ્સમેન બનાવવાની આ એક આખી પ્રવૃત્તિ છે. હવે આપ સૌની શું માંગણી છે? આપ સૌ શું આંદોલન કરવા માંગો? આ દેરાસરમાં અમને અમારા ભગવાન જે હાલતમાં, મારું નામ સુનિલ છે અને હું એટલું કહું છું કે ભગવાનને આવી રીતે ના લઈ જવાય. તમારે લઈ જવાતા
તો ભગવાનને વાતે ગાતે ધોરા દિવસે અને બગીમાં બેસાડીને લઈ જવા, આવી રીતે સાંકળોથી બાંધીને કે પછી આવી રીતે ઘસેડીને ભગવાનને ના લઈ જવાય કે તમે ગમે ત્યારે રાત્રે આવીને તમે લઈને જતા રહો, એવી રીતે ના ચાલે કે ભાઈ કે રાત્રે આવી રીતે ભગવાનને કોણ લઈ જાય? ચોર પોતે જૈન કુળમાં જન્મેલા થઈને આવું કાર્ય કરે એ બહુ શરમજનક વાત છે કે જૈન સમાજ માટે બહુ ખરાબ કલંકની વાત છે કે આવી રીતે તમે ભગવાનને અડધી રાતે આવીને લઈ જાવ છો અને એ બી નથી ભગવાનને મોઢે બાંધેલું છે. અધર્મી કહેવાય યાર, એનો કોઈ ધર્મ જ નથી. આજે પ્રતિમા લઈ ગયા છે ને, વિધર્મી ના કરે એવા અધર્મ કરે છે. પ્રકાશ રત્નમણી કોઈને તાકાત નથી બોલવાની. બિલ્ડર નું નામ બોલો, કઈ આશીષભાઈ એવી ધમકીઓ આપે છે લોકોને. કોઈની તાકાત છે બોલવાની? શું કરી શકશે તમને? શું કરી મારી નાખશે ને? શું કરી શકશે? તાકાત જોઈએ બોલવાની. ખાલી 4 વાતો કરો ના થાય. કરી લો. આવી ધમકી બધાને આપી તમને તમને જેલમાં ગલાઈશું અને બહાર નીકળ્યા પછી નીચલી કક્ષાના કહેવાય, નીચલી કક્ષાના. સાહેબ શું કહે છે? હર્ષભાઈ સંઘવી સાહેબ જે બી કે એમને બી સમજ પડવી જોઈએ કે અહીંયા કેટલા સમાજના કેટલા ભેગા થાય, શું કરે છે એટલું બી સમજવું જોઈએ. હર્ષભાઈ સંઘવીનો એમને બી સમજવું પડે કે અહીંયા જુઓ. અમરેલીમાં જ્યારે કાંડ થયો ત્યારે આખી રેલી કાઢવામાં આવેલી એક છોકરી માટે. જ્યારે આટલા વર્ષો જૂની પ્રતિમા છે, વરઘોડો કાઢેલો, ત્યારે બધા નેતાઓ ને બધા આચાર્ય મહારાજો બધા ક્યાં બેસી ગયા? કેમ કોઈ બોલતું નથી? એકલો સમાજ જ આગળ એટલો બધો દોડે છે. બધા રેલી કાઢીને આગળ આવો અને આપણે ભગવાન પાછળ આવો, એક જ વાત છે. જ્યારે અમે લોકો રાત્રે સિલેજ ગયા, જ્યારે અમે લોકો જ્યારે અમે રાત્રે સિલજ ગયા, ભગવાનના કટરથી કાપીને જે લોકો બિલ્ડરો ત્યાં મૂકવાના છે, ટાંકણાને કટરો મારીને ત્યાં લઈ ગયા છે. ને અમે જે દિવસે રાત્રે સિલજ ગયા એ દિવસે એ લોકોએ 25 થી 30 બાઉન્સરો બોલાવી લીધેલા હતા ને દંડા ને બંડા બધા બધું તૈયારી રાખેલી હતી. જે બી બિલ્ડર છે પોતે, એ બિલ્ડરે ચોખ્ખી ધમકી આપી આટલા બધા ટોળાની વચ્ચે કે તમારા લોકોથી જે તૂટતું હોય એ તોડી લો. આટલી બધી મોટી ધમકી આપી. આપનું નામ શું છે? સલમાન પઠાણ. આપ કેટલા વર્ષથી અહીંયા રહો છો? મારા 33 વર્ષ થઈ ગયા. મારું પેદાઈશ અહીંયા જ છે અને અહીંયા તાળો મારી દીધો. 33માં મેં આ સુધી ત્યાં જોયું નહીં કે અહીંયા તાળો લાગ્યો છે. આ પહેલી વાર આવું થયું કે તાળો લાગ્યો છે અહીંયા. આનાથી પહેલાં કંઈ આવું જોવા મળ્યું નહીં. અને આ લોકો અમને કીધું હતું કે બધાએ સહી કરી છે, એ કરી છે. લાગતું નહીં કે કોઈ સહી કરી. દેખાય છે બધા લોકો અહીંયા છે તો સહી કરી તો કરી કોણે આમાં? પછી ભગવાનને ધોળા દિવસે લઈ ગયા ના, રાત્રે ચોરી છુપી લઈ ગયા. કેટલા વાગે રાત્રે લઈ જવામાં આવ્યા અને કઈ સ્થિતિમાં લઈ જવામાં આવ્યા? કેટલા લોકો હતો? પોલીસ બંદોબસ્ત સાથે હતું કે નહોતું? કેટલી ગાડીઓ લઈને આવ્યા હતા એવી કોઈ માહિતી છે? આપણે જોયું છે એવું કંઈ? હા, એક ગાડી તો ઘણી બધી હતી અને ગાડીઓમાં લઈ ગયા. આશરે લગભગ 3-4 વાગતા હતા. એ આવ્યા હતા, બધો મશીનોને લઈને આવ્યા હતા એ લોકો. અને પોલીસ બંદોબસ્ત સાથે આવ્યા હતા? પોલીસ બંદોબસ્ત ગોમતીપુર ડિવિઝનની હતી. આ લોકોને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે લોકો વચ્ચે ના પડો, અંદર ખોટું તમારા છોકરાઓને બધાને તકલીફ પડશે. એટલે આ લોકોને ચોખ્ખી ધમકી આપી. અહીંયાની લોકલ પબ્લિકને એવી ધમકી આપી કે ભાઈ તમે વચ્ચે ना पड़ो. पुलिस वालों ने या पुलिस के सरकार के किसी भी आदमियों ने आपके मुस्लिम समुदाय या किसी भी यहाँ के स्थानिक लोगों को ऐसा कुछ धमकी दिया है कि आप बीच में मत पड़ो? हमें ऐसा बोला गया था कि आप यहाँ पर मत बोलो कुछ भी, इनके अंदर का मामला है वो लोग देख लेंगे बोले.